શૂન્ય ચેલેન્જ છે. તો શું આ થઈ શકે? તો તમારા લોક વિજ્ઞાન કેન્દ્રમાં જ્યારે સમર કેમ્પ થાય, અન્ય પ્રવૃત્તિઓ થાય ત્યારે આ થઈ શકે. હવે અહીંયા તમને હું આ શેપ આપું છું અને એમાં એક સવાલ આપું છું. આ બધા ફોટો પાડ. સામાન્ય રીતે એક નવો સવાલ મનમાં આવે છે, આ દરેકનું ક્ષેત્રફળ કેવું થાય? 12 પેન્ટોમિનોસ સરખું જ થશે ને? બધાનો જવાબ સરખો છે ને? પણ હવે મારો સવાલ જરા ફેરવીને છે કે પરિમિતિ વિશે ચિંતન કરો. 12 પેન્ટોમિનોસની પરિમિતિ સરખી થાય છે કે કેમ? પ્લીઝ તમે ચેક કરો. હું અહીંયા ઊભો છું, તમે ડ્રો કરીને બી વિચારી લો અને જે રીતે વિચારવું એ રીતે વિચારો. તમારી પાસે 12 આલ્ફાબેટ છે, તમે ફોટો પાડી લો કે જે કરો એ. તો શું એ 12 પેન્ટોમિનોસની પરિમિતિ સરખી છે કે કેમ? નથી તો શેની નથી, કેમ નથી એવું લાગે છે. આકૃતિ હોય અહીંયા પેન્ટોમિનોસ છે, પેન્ટોમિનોસના સંદર્ભમાં તમે સાહેબ હું તમને પૂછું ને એની પરિમિતિ તમારે ભૂલવાની. શાંતિથી વિચારીને ગણિત કરવાની. આપણે 1 મીટર છે અત્યારે ઉધારી, આ બધા 1 મીટર સ્ક્વેરના છે અને ટોટલ 5 મીટર સ્ક્વેર ધરાવતા પેન્ટોમિનોસ છે. ઓકે, ચલો આ F છે તો એનું તમે કાઉન્ટ કરો પરિમિતિ શાંતિથી. 12 મીટર પરિમિતિ છે એટલે આપણે એકમમાં મીટર વાપરીશું. ચલો સાહેબ આમાં જ વેરી ગુડ, આગે बढ़ो. શાબાશ, આ તો બધું એનું એ જ આવે. આમાં બોલો. આમાં બોલો. આપણે એવો એક આલ્ફાબેટ છે અથવા એ શેપ છે પી પેન્ટોમિનોસ કે એની પરિમિતિ છે એ ઓછી છે, ડિફરન્ટ છે, જુદી છે. બાકીના બધામાં પરિમિતિ 12 મીટર. તો આ એક આપણે એક્ટિવિટીની જ્યારે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને વાત વિચારીએ કે એની પરિમિતિ કેવી રીતે ગણાવીશું, ક્ષેત્રફળ કેવી રીતે ગણાવીશું, તો નાનું ભેગું કરીને બેસ્ટમાંથી બેસ્ટ કરીને આ થઈ શકે. હવે આ પેન્ટોમિનોસની જ્યારે વાત મેં હમણાં એક અહીંયા મૂક્યું હતું,